ગીલામાં આવે આ વટને વાળવાળા કોણ છે બંધ કરી દેજો ભાઈ વા બસ આપણે શરૂઆત કરીને ભરો હતો સંદીપભાઈ ને રસ્તે મારે લગભગ 3.5 કલાક સુધી આમ દેખાય નાગર આદિનાથ પાર્ક રોકલા હું આવે ભાઈ રામ રામ લીલો સાથે જયમણી બધા મિત્રોને સ્વાગત છે ફરીથી બ્લોગમાં આજ તારીખ 20 અને સવારના વાગી ગયા સવા 9 નહીં તમે પુના 9 કેવું હે કેવું અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો ને બહુ હોય ટૂંકમાં 16 તારીખે ફૂલ આવ્યો હતો 17 તારીખે એક દિવસ આવ્યો પાછો 18 તારીખે આવ્યો ફૂલ કાલે 19 તારીખે ફૂલ આવ્યો અને આજ 20 તારીખ છે હજી મસાલો દે છે એમ બાપુ બેઠા બેઠા હનુમાન લગાવે છે હવાઈ જવાય નહીં આવવાનું હલવાના ભારે કંટાળો ગીલામાં આવે આવવાનું જવું ત્યાં કેટલો કરે બધું બધું પાણી આવે આ બધું મિક્સ કરીને ફાયદો જરાય નથી છે ફાયદો છે જોયા એવામાં માંડવીમાં પાણી લાગી જાય ને જરા રસ્તા પાછી માગતી લાઈટના ધાંધ્યા પાછી માગતી ગોળાવે એટલે બહુ કંટાળો આવે કેટલી પછી માગતી ઉડાડી કાલે આપણે જામનગર જવા નથી બહુ સારા વરસાદના કારણે પ્લાન કેન્સલ થયો આજે મને એવું લાગે કે આજે જવાશે નહીં ગાડીને 20 થાય હબાવનો આગળ હબાવનો છે લાઈટ થોડોક વરહે જોવાનું હું વિડીયોમાં જોડાવી છે ને મને બહુ તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વરસાદના વાળવાળા કોણ છે બંધ કરી દેજો ભાઈ વા બહુ તોફાન હોય હજી તો બહુ બર છે થઈ ગયા ને જરાક વરસાદી બ્રેક મારી ભાઈ હું લાગે વાગી આજે છે અબાવનો અને પડ્યો ભાઈ આજે સવારમાં હું નહીં મેં ગઈ આમ પાણી કરી દીધું સવારનો ફૂલ ધોધમાર પડતો આગળ બંધ થયો હજી ગાજે કે નહીં કરે ગાજે કંઈ ખબર નહીં પડતી આ પવન નથી એટલે હજી આવ્યો હશે પવન નીકળી જાય ને પાણી ખાલી થવા નહીં દે પાણી લગભગ 17 ની 18 તારીખનું પાણી અમને છે ખાલી જ નથી થવા દેતો આપણે જરાક જોઈ આવીએ માર્ગમાં કેવું પાણી આવે શીખું પાઈકા હોય તો ખાઈ શીખું એ હોય ને ઘરના રાઈતની પખેડા ખાઈ જાય નથી આવતા આપણા ભાગમાં આજ જો બપોર સુધી રહી જાય ને બંધ તો જામનગર ભાગી જાય હું કાલે તો જવાનું નહીં આ ઠેલા બીલા ભરાય કમ્પ્લીટ હતા કાલના વરસાદ કી હું જવા જ ના દઉં એવું જાય આમાં પૂર આપણે વાયુમાંથી પાણી કેટલું નીકળી એ જોઈ આવી આમાં ગમે એમ કરીને આપણે ટાઈમ જ કાઢવો આમ જો આમ થઈ ગયું વળી આદર દીવું આમ હાવ ખુલ્લું હોય જામનગર સાઈડ તડકો આવે એમાં આ ખેતરનું પાણી આવે ધીરું ધીરું આવે અહીંયા ટૂંકમાં ધાર નથી ને એટલે પાણી ખેતરનું બાકી બધું આમ વયું જાય ખેતરમાં થઈને
અને આ વાયુમાંથી આવે છે. હવે થોડુંક ધીરું પડી ગયું વાયુમાં, આગળ નથી એટલે ચાલતા બહુ આવતું છે. એમાં હવે ચાલુ રહે, ગરમ પાણી આવે જો રેસનું, તમને ખબર ના પડે, આમ અડી એટલે ગરમ આવે. મિત્રો પાણી થઈ ગયું મલક આવે, પણ એમાં ધૂળ પડી ગઈ હતી જો નારવામાં, તો કાઢી બારી દેવાઈ ગયું. પાણી તો મલક આવે, કારણ કે રસ્તાનું પાણી વધારે આવ્યું ને, ધૂળ ધોવા ધોવાની ખાડામાં વહી ગઈ હતી, એટલે બ્લોક થઈ ગયું બધું. હવે જો આવે ઉડેરો બોલે. આ બાજુ સંદીપભાઈ આવે. શું કેવું? બંધ નહીં થાય? બંધ થાય તો સારું, ઘણા બંધ નથી થતા. હવે જો સાટા પડવા ચાલુ થઈ ગયા. ખોખો હાલો મિત્રો, 2 વાગી ગયા, લગભગ હાલ બંધ કર્યો જરાક. અને હવે આપણે છેલ્લો કાલનો ભરો હતો. સંદીપભાઈ આવે છે મૂકવા ગામ સુધી. એક બસ તો વહી ગઈ 2 વાગ્યા વાગી, કારણ કે 1:30 વાગે 12:30 વાગે નામી ખુલ્લું થઈ ગયું નહીં, તો હવે નહીં આવે વરસાદ. લુગડા બદલાવી લીધો ને પાછો દેવા માંડ્યો, ત્યારે 2 વાગ્યા સુધી વહી ગયો. હવે જરાક ખાલું આવ્યું લાવે, ગામમાં તૂટી જાય ને તો પછી ઉતારી ગમે ગાડી નથી આવતી, રેસ ફૂટી ગયા ને ખુશી જાય ને. હૈકા રાખજો ને આપડી પાછું મળવાનું થાય. અરે પણ જજે પલાઈ જો ખુશી ગઈ તંદીથી આમને પાણી ઓછું નથી આવે. આમથી જે આવે ને આગળ પૂછી આવે સાટા મિત્રો. લાંબા બંધન હાવ ગમરોડીને ધોઈ નહીં તો કાદા જેવું નામ નમરે આવ દુખમાં ખોખો સરસ કરી દીધું. હાલો મિત્રો, બસ આપણી આવી ગઈ છે ભગવતી ટ્રાવેલ્સ. અને અહીંયા જો મુરલીધર હોસ્ટેલમાં ચા પાણી પી લીધા મેં સંદીપભાઈ. સંદીપભાઈ ને રસ્તે અને હું મારા રસ્તે ચડી ગઈ બસમાં. પેલા ગામમાં ગઈ હતી પેસેન્જર ચડાવવા, અમને મતું ગામમાં નહીં આવે, કોઈ પાણી બહુ આવે ને એટલે ગામમાં પાછી ફરીને લેવા ગઈ પેસેન્જર. વળી પછી બાયપાસ આવી જોઉં તો મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો કન્ટિન્યુ. હવે કેટલે સુધી હોય વરસાદી જોવાનું છે આપણે, લગભગ 4 કલાક સુધી આપણે ડોકા તાણવાનું છે. હાલો મિત્રો, 3:45 થઈ ગયા અને આપણે પૂગી આવ્યા અહીં ભાટીએ. ભાટિયામાં વરસાદી માહોલ છે, પણ વરસાદ નથી એટલો બધો ખાસ. જોઉં તમે ઓગા સુધી વધારે છે વરસાદ, ભાટિયામાંથી હા ઓછો પડી ગયો. માહોલ છે વરસાદી, એટલે બધો કંઈ ખાસ વરસાદ નથી. ગઢારો બહુ પડતો હતો હમણાં રસ્તામાં, અને મારે હજી લગભગ 3.5 કલાક સુધી આમ દુકાન જ તાણવાના છે, કારણ કે 4 કલાક થઈ જાય અમને ટૂંકતા. એટલે બધું કંઈ થાય નહીં, દુકાન તાણવા ક્યાં વરસાદ છે, ક્યાંક નથી, ક્યાં પીવો છે, બધું જોતો નહીં કે ફૂગી જાય જામનગર. ઝીણો ઝીણો એમ તો વરસે છે, હાવ નથી એવું નથી દેખાય તમને, ભાવ ઝીણો ઝીણો છે. બસ રહી ગઈ ઊભી ચા પાણી પીવા, હજી ખંભાળીએ ઊભી અને એની રીતમાં જાતી હોય. આપણે તો ઓલરેડી ચા પાણી પી લીધા હતા, હવે પાછા ખંભાળીએ પીવાના થાય. હાલો મિત્રો, ભાટિયામાં 2 જણા ધરો આ પલો નહીં મૂકે, આવી ગયા લગભગ વહાં લાગો જામનગર રહી વરસાદ ભારે હેરખો પડે નિરાતે નિરાતે. હાલો 5 વાગ્યા છે, આપણી બસ પૂગી ગઈ છે જામ ખંભાળ્યા. હવે યાર બ્રેક થાય, ચા પાણી પી લઈ પછી પાછા વળી ખડકાઈ જાય. વરસાદ છે પણ આપણે લાંબા જેટલો નથી, ઓછો છે ખંભાળિયામાં, બહુ નથી.
આપણે ગામડામાં છે ને બકરા ને એવું બધું જોવા મળે. આ જોઈએ બધા નોકરિયા જો બકરા લઈ રખડે ટિફિનો લઈ લઈ. અને આપણે હવે જામનગર પહોંચવા જવા હે 15-20 મિનિટનો રસ્તો હે. આ બધા જોઈને મને બકરાનો યાદ આવી ગયો. બકરા આ રીતે જતા હોય ગામડામાં. તો મિત્રો વાગી ગયા 6:30 ને ફાઇનલી આપણે પૂગી ગયા છે નાગેડી, જામનગરની નાગેડી આદિનાથ પાર્કમાં. આપણો મોટો ભાઈ રહે છે. આ રોડની ટૂંકમાં હાઈવેની નજીક જ છે ઘર, એટલે રિક્ષા બિક્ષા કંઈ કરવું ના પડે. જાય આપણે જો જડી જાય તો સારી વાત છે, કારણ કે એ રહેવા આવ્યો તો એ મૂકવા આવ્યો તો સામાન ને બધું. આ તો લગભગ 2 વર્ષ થઈ ગયું આવ્યો જ નથી. રહેવા આવ્યો તો કીધી આપણે બધું સામાન ને બધું મૂકવા આવ્યા હતા, પાછા આજે આવ્યા. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા મોટા ને ઘેર. અંધારું છે જરાક લાઇટ ના ધાંધ્યા તમે ગમે એમ છે અમારા ગામડામાં સુમાના વરસાદ છે પણ એવું ને એવું અને હવે મકાન બકાન આપણે હે ને કાલના વ્લોગમાં કાં હેરખું બધું દેખાડ્યું. નહીં મજા આવે, અંધારું થઈ ગયું અને ઉમે હવે હાંજ પડી જાય. શું હાલે તઈ અમારે ભાઈ શું હોય ટાઈમ થાય તો ભાગી જાય ઠેલો લઈ. હા ટાઈમ પૂરો થાય તો આવતા રહી. બરાબર. કે હોય નહીં નવું કદી મજા તો નહીં આવે, એવા તો નહીં આવે. મોટે ઉપાડે હવે કેટલા દિવસ થાય. આજે એવું બધું તેમાં પેક લાગે, મૂંઝવણ જેવું લાગે. બફારો બહુ છે અમારે જરાય મૂંઝવણ જેવું લાગે. ગામડા જેવી મજા ના આવે. વરસાદ હોય તો એમ કઈ આડાવર જવાય નહીં ને, કાઢીએ જેવા ભડતા જેવા વાત અડીયું કાઢીને દી કાઢ લઈ. મિત્રો સાંજના વાગી ગયા 8, ચા પાણી પી લીધા, લાઈટ પણ આવી ગઈ છે કયું નહીં. અને ઘડીક બેઠા કાં વાતચીત કરી તમારે મેં બહુ અહીંયા કઈ નંબરે. અને આ બાજુ રસોડો છે, શું થાય રોટલા ઘડા છે. આપણે દેહી ખાવાનું છે. મીમાની કરતા હતા પણ આગળ રહેવા દો, ભજીયાની એવું ભાવે નહીં. એટલે આવું કંઈક રસોડું છે. આ બેઠક કહેવાય શું કહેવાય હોલ. અને પાછળ એક રૂમ છે, બતાવું તમને બરાબર બતાવી દઉં. પછી આપણે વિડીયોને કરી નાખી પૂરો. હા અને સાપુ આપણે હા આવો કંઈક રૂમ છે પાછળ, લુગડા ધોવાનું એવું બધું. અહીંયા બાથરૂમ, એક બાથરૂમ આગળ છે. આવું બધું છે. મોટાનું મકાન ભાડે રહે ને ભાડે. જીવા ભાઈ ભાડાનું મકાન અહીંયા મોટર છે, કાટર છે. અહીંયા કોઈક ધ્યાન ન રાખે તો ઠેકાય હું આવી પરત. અને અહીંયા ટાંકો છે, અહીંયા બાથરૂમ ભેંડી, ઉપર બીજા લોકો રહીએ છે, સામે પણ બીજા લોકો રહીએ. હવે વિડીયોને કરી નાખીએ આપણે પૂરો. અને કાલ સવારે નવો વિડીયો જામનગરનો સ્પેશિયલ બનાવી નાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.